આજે અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું સાપર ગામ કે અહીં માતૃશ્રી કંચન ગૌરી ખીમજીભાઈ દડિયાના સ્મરણાર્થે અનિલભાઈ અને દિનેશભાઈ દડિયા પરિવારના આર્થિક સહયોગથી અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાની પ્રેરણાદાયી કાર્યથી શ્રી લેવા પટેલ સમાજ સાપર દ્વારા મેડિકલ સાધનો સહિત અર્પણ કરવામાં આવ્યા। સાપર ગામે મીરા બાપુ દ્વારા રિબિન કાપી મેડિકલ સાધનો ગામ લોકોને અર્પણ કરી આ સેવા માત્ર સાપર ગામ પૂરતી સીમિત નથી, પરંતુ આજુબાજુના જેટલા ગામોના દર્દીઓને સુવિધાઓનો લાભ મળે છે। આ મેડિકલ સાધનોનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં વ્હીલચેર, ટોયલેટ ચેર, સ્ટ્રેચર, બેડ સહિત મેડિકલ સાધનો દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને લાભ મળશે। સાપર ગામે શરૂ થયેલ આ સેવા કાર્યથી અનેક પરિવારને મોટી રાહત મળશે। સંજયભાઈ સુદાણીએ જણાવ્યું હતું કે આ સુવિધા ગામે ઉપલબ્ધ થતા હવે મેડિકલ સાધન સરળતાથી મળી જતા પરિવારને મોટો આર્થિક ફાયદો થયો। આ સેવા કાર્ય ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। 14 પ્રકારના મેડિકલ સાધનો ઉપલબ્ધ છે, જેમાં કુલ 64 વસ્તુઓનો સમાવેશ થાય છે। તેમાં એરબેગ, ગરમ ગાદલું, 4 પ્રકારના વોકર સહિત સાધનો સામેલ છે। જરૂરિયાત મુજબ દર્દીઓને આપે છે। બહારના ગામના દર્દીઓ પાસેથી ફક્ત ડિપોઝિટ લેવામાં આવે છે, જેથી સાધનો બિનજરૂરી રીતે ઘરમાં પડી ન રહે, તેથી યોગ્ય કાળજી લેવાઈ શકે। આ વ્યવસ્થાના કારણે સાધનોની સુરક્ષા પણ જળવાઈ રહે છે। મારું નામ સંજયભાઈ નાથાભાઈ સુદાણી, ગામ સાપર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। આજે કંચનબેન ખીમચંદભાઈ દડિયા પરિવાર તરફથી આ બધી મેડિકલના સાધનો આપવામાં આવ્યા છે અને સાપરના ટોટલ કુટુંબ માટે, ટોટલ જ્ઞાતિ માટે સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાના છે। સાધનમાં બેડ છે, વ્હીલચેર છે અને ટોયલેટ ચેર છે, ગરમ ગાડલું છે, ગરમ પાણીની બેગ છે અને સ્ટીક છે, એમ કરીને ટોટલ 13 પ્રકારના સાધનો છે। સાવલિયા તરફથી, પછી મહેન્દ્રભાઈ પાથર તરફથી, એના તરફથી સહયોગ મળેલ છે। મારું નામ મહેન્દ્ર પાથર, બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટની પ્રેરણાથી મૂળ બગસરાના, હાલ અત્યારે અમેરિકા છે એવા પૂજ્ય માતૃશ્રી કંચન ગૌરી ખીમચંદભાઈ દડિયા ના સ્મરણાર્થે એમના પરિવારજનો અનિલભાઈ અને દિનેશભાઈ દડિયા પરિવારના સહયોગથી આજે બગસરા તાલુકાના સાપર ગામે મેડિકલ સાધન સહાય યુનિટ શરૂ કરવામાં આવ્યું। આવી જ રીતે આ ટ્રસ્ટના મારફતથી અલગ અલગ દાતાઓના સહયોગથી આજે 7મું યુનિટ શરૂ કરી રહ્યા છીએ, તેનો અમને આનંદ છે। આની અંદર 13 પ્રકારના સાધનો છે, જેવા કે વ્હીલચેર, બેડ, ગરમ ગાડલું, પાણીનું ગાડલું, એરબેડ, પછી વોકર, સ્ટીક, વ્હીલચેર, ટૂલ્સ। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।